એક હોય ને બીજો હોય, બીજા સાથે ત્રીજો હોય ને એટલે કંઈક અશોકભાઈ રંગત ધામે મને ખબર છે બાપુ મારી પાસે આવી ગયા ફરમાઈશ આવી છે. હા એવા જગદીશભાઈ દેવજીભાઈ યાદવ, જગદીશભાઈ દેવજીભાઈ યાદવ પહેલા મંગળની અંદર એ 500 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. જોરદાર તાળીઓના ગગડથી વધાવવાલા. એવા વલ્લભભાઈ ચિકમભાઈ યાદવ એમના તરફથી પણ 500 ને 1 રૂપિયો આવે છે. એમને પણ તાળીઓના ગગડથી વધાવો. રાજેશભાઈ પ્રેમજીભાઈ યાદવ એમના તરફથી પણ 500 ને 1 રૂપિયો આવે છે. જોરદાર તાળીઓના ગગડથી વધાવો. મૂલજીભાઈ જાદવભાઈ યાદવ એમના તરફથી પણ 500 ને 1 રૂપિયો આવે છે. એમને પણ તાળીઓના ગગડથી વધાવવાલા. જરો સરસ કહેવાય. અમે કુટુંબ જ ગોત્યું છે, જાજુ કુટુંબ નહીં જ ગોત્યું છે. સત્ય વાત છે અશોકભાઈ, બરાબર છે ને? પણ યાદવ કોઈ બાકી ન રહેતા. હા જેટલું આ યાદવ કુળ ભેગું થયું છે વાલા. યાદવ કુળ એટલે શું કહેવાય એ મને સમજાવો. કારણ કે આ કુળ રહ્યું ને ઠેઠ દ્વાપર યુગની અંદર આ કુળનું નામ લેવાતું વાલા. દ્વાપર જ્યારે કૃષ્ણ પરમાત્મા થઈ ગયા ને એની અંદર આ નામ લેવાતું યાદવ કુળ. જેવું તેવું કુળ નથી વાલા. એક વખત જોરદાર તાળીઓના ગડગડથી યાદવ કુળને વધાવો જો ભગવાને હાથ આપ્યા હોય તો વાલા. હા અને આ પાછા ન પડતા પાછા યાદવ કુળ. આ તમને વધાવું છું બિરદાવું છું એટલે વાલા. મેં કીધું બાપુ હું ક્યાં જશે પણ અહીંયા એવું છે. અહીંયા છૂટા લઈ જશે મેલડીમાંની ફરમાઈશ છે એ લઈ લેવી. પછી બીજા મંગળ તરફ જવું છે. બીજું મંગળ પૂરું કરી એક ચિઠ્ઠી બીજી મારી પાસે આવી છે એનું પણ યાદ કરી લઈશું વાલા. પણ અહીંયા મેલડીમાંની ફરમાઈશ છે બધા છૂટા લીધા છે એટલે વાલા ઉડાડી થઈ ગયો અને બીજાનો વારો આવા થઈ ગયો પાછા. હા એટલે મેલડીને યાદ કર્યું છે, બે કડીની અંદર યાદ કર્યું. કારણ કે કડી કાળની અંદર એક જોગમાયા એવી મારી ભગવતી મેલડી. એ તમે આયા કદાચ બોટાદના પાદરની અંદર જતા રહો અને અહીંયા મારા 5 કિલોમીટર આગળ જાવ ને તો સીમની અંદર બેઠેલી મારી ફાધરવાળી મેલડી કહેવાલા. અને અહીંયાથી કદાચ 25 કિલોમીટર દૂર જતા રહો ને બરવાળાની નજીકની અંદર મારી મુગલપુરની મેલડી એ ધૂળના ઢરીબા વાળી મારી મનુ ભારતીની મેલડી કહેવાલા. મારી મનુ ભારતીની મેલડી કહેવાલા. અને અહીંયાથી કદાચ 50 કિલોમીટર દરિયાની બેટની અંદર જતા રહો ને દરિયાની અંદર જાઓ અને તેથી મારી ભાઠાવાળીની મેલડીને યાદ કરો ને મારી ભાઠાવાળી મેલડી કહેવાયવાલા. મેલડી તો મેલડી છે. એ તાળ છોડે પણ મારી મેલડી નો છોડે વાલા. મેલડી નો છોડે વાલા. ઈ ભગવતી ઈ જોગમાયા ઈને યાદ કરવી છે. પણ અહીંયા બેઠેલા મેલડી વાળા કેટલા છે વાલા? મેલડી જોગમાયાને માનતા હોય તો હાથ ઊંચા કરો. કોણ કોણ માને? બધા માનો છો કે નહીં? પણ આજે મેલડીનું કદાચ છે ને આ ગાતા હોય ને મારા વાલા જે તમને મોજ આવે આનંદ આવે. હું તો એમ કહું છું 100 રૂપિયાનો મને એમ થાય એકવી બોલ મને આપી દેજો મેલડીના નામ પર જે માનતા હોય. અને લાલભાઈ પહેલે શરૂઆત તમારથી કરવાની છે. હા ઘરનો હોય ને પહેલા મગાવ્યા અશોકભાઈ યાદ રાખજો હો. બધાને કહું છું એકવી બોલ મારે મેલડીના જોઈ છે વાલા. 31 ગીતાભાઈ ગરદણી તમારા તરફથી મારે એક બોલ જોઈ છે વાલા. ક્યાં ગયા હગા? એ હગા અમારે લાલભાઈ તરફથી મેલડીના નામ ઓર 101 રૂપિયા આવશે. જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. એ મારે તેથી ભગવતી મેલડીને કદાચ લાલભાઈ હોય કે ગમે આ બેઠેલા તમામ અને કદાચ તેથી મારી ભગવતી સામું તમારે દુઃખ પડ્યું હોય તેથી મારી ભગવતી મેલડીને યાદ કરી અને એના ફોટા સામું થઈને બે જાઓ. તમારા શરીરની અંદર કે તમારા કુટુંબની અંદર ગમે એવું દુઃખ હોય તેથી મારી ભગવતી મેલડીને એક વખત યાદ કરો. અને મારી માં જો થાનકે બેઠીને તમારા આહુડા નૂરલું છે ને એ તો મારી મેલડી નો કહેવાય. ઈ મેલડીને યાદ કરવી છે પણ કેવી રીતે યાદ કરાય? કેવી રીતે યાદ કરાય? કેવી રીતે યાદ કરાય? હે મારી જગદંબા તું જો ઘડી અને મારી જગતીએ ત્યારા
પણ યકાંડ તોડા દીવડા બડે અરે રે મારી મેલડી આપોયા સૌ સુખી રાખજે અરે રે મારે મેલડી માનો પરતા એ હીરીઓ રૂવે રે ભેડી લાસુડી રૂવે રે મેલડી હા હીરીઓ રૂવે રે ભેડી લાસુડી રૂવે રે મેલડી વિનાનો મારો મને ઘણી આશ છે પગ પડાવવાની મને ઘણી હામ છે એ હાલી આવે રે મેલડી હાલી રે આવે રે હાલી આવે રે મેલડી હાલી રે આવે રે જોગીનો ધર્મ મેલડી હાલી રે આવે હાલી આવે રે મેલડી હાલી રે આવે હાલી આવે રે મેલડી હાલી રે આવે રે ધોકીનો ધર્મ મેલડી હાલી રે આવે રે હીરીઓ રૂવે રે ભેળી લાસુડી રૂવે રે હીરીઓ રૂવે રે ભેળી લાસુડી રૂવે રે મેલડી વિનાનો મારો રુધિયો અને એમાં મેલડી દિવાળીમાં જ્યારે કોઈ પાવડિયો કોઈ એવો રાવળદેવ એ ડાંખ ડમણની અંદર યાદ કરતા હોય પણ તેદી યાદ કરતો હોય તેદી મારી ભગવતી મેલડી જ્યારે નવરંગા માંડવે રમતી હોય પણ તેદી એ રાવળદેવ ગાતો પણ શું ગાતો છે એ મેલડી હા મેલડી એ મેલડી રમે મારી મેલડી રમે એ નવરંગા માંડવે મેલડી રમે લીલુડા માનવે રમવાયા
કાળીકા અવાજમાં યાદ કરવા હોય અને તેથી મારો રાકેશ મેર અને અશ્વિન સમિદાણા ગાતો હોય પણ શું ગાતો હોય કરીએ કે અને કોઈ એવો દેવીનો દીકરો હોય ને એ કરીએ કે દેવી પૂજકનો દીકરો આ તો તમારા ગામનો ઘરેણો આને પણ કાળીંગો અવાજ આવડે છે એટલે એનો ઊભો કર્યો નામ છે કિરણ બધા જાણો છો પણ આ તમારા ગામનું ઘરાણું આ ચોકની અંદર આ નવલખા માંડવાની આ તો માંડવો જ કહેવાય એક જાતનો પણ રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર એ તમારા ગામનું ઘરણું કાળીંગો અવાજ કરતો હોય વાલા અહીંયા બેઠેલા તમામ માતા વડીલો બહેનોને ખાસ નમ્રથી કે તમારા ગામના બાળને એકદમ જોરદાર તાળીઓના ગરગાટથી અને મારા વાલા પૈસેથી વધાવજો ઓલા
અરે જા મોગલપુર રાજા લડીને વાલો મેલડીને વાલો અરે દેવી દયાની કેવી કૃપાની દેવી દયાની કેવી કૃપાની તરજો હોય જા મોગલપુર રાજા મેલડીને વાલો બોલે મેલડી માત કી જય. મહાકાળી સાવણ એમના તરફથી 201 રૂપિયા આવે છે મેલડીના નામ ઉપર વાલા જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. બીજા પણ 100 રૂપિયા મેલડીના નામ ઉપર આવે છે. બીજા પણ 200 રૂપિયા મેલડીના નામ ઉપર વાલા રામ ભરોસે. આશીષભાઈ સુરેશભાઈ યાદવ સુરત થી લાઈવ જોવે છે. હા યાદવ કુળ હા એમના તરફથી 201 રૂપિયા રામ ભરોસા છે. જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. રમેશભાઈ મિસ્ત્રી હાલ અમદાવાદ થી લાઈવ જોવે છે. એમના તરફથી 201 રૂપિયા છે. એમને પણ તાળીઓના ગડગડથી વધાવો. 100 રૂપિયા બીજા પણ મેલડીના નામ ઉપર આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રંગપરા ભાવેશભાઈ મક્કાભાઈ એમના તરફથી 101 રૂપિયા મેલડીના નામ ઉપર આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરાભાઈ ભુવા એમના તરફથી મેલડીના નામ ઉપર 101 રૂપિયા આવે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 11 બોલ ઉપર આવી ગયા ને વાંધો નહીં. એવા 100 રૂપિયા રામ ભરોસે. એક બીજા પણ 100 રૂપિયા મહેશભાઈ રાઘવભાઈ રંગપરા. પ્રવીણભાઈ સરવૈયા એમના તરફથી 201 રૂપિયો. મકવાણા ટી સ્ટોલ એટલે ચા સ્ટોલ શૈલેષભાઈ ચાવાળા એમના તરફથી 101 રૂપિયો. સંજયભાઈ રાઘવભાઈ રંગપરા એમના તરફથી 100 રૂપિયા. અશોકભાઈ ગોલ્ડન હોટલ ચી વાળા ટી એટલે ચા. અહીં ટીમાં મને થોડોક લોચો પડે છે એટલે એમના તરફથી 100 રૂપિયા. આ તમામ મિત્રોને જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. અમારે કિશોરભાઈ જોકે આજે ગોળકા ગામને આંગણે જોકે ગમે ત્યારે લાલભાઈ ફોન કરે કિશોરભાઈને કે કિશોરભાઈ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર છે, કદાચ નવરા હોય તો આવો વાલા બે ઘડી આટો મારો. પણ ગમે આ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ગોળકા ગામનું હોય અને મારા વાલા એમની હાજરી હોય અને હોય એમના તરફથી 101 રૂપિયો. અને આ ઘોર કરે એ કિશોરભાઈ વધારે કરે છે વાલા. જોરદાર તાળીઓના કગારથી કિશોરભાઈને વધારવાલા. એવા દલસુખભાઈ વાલજીભાઈ લંગાળા એમના તરફ પિન્ટુભાઈ વકીલ
પિન્ટુભાઈ વકીલ ક્યાં છે વાલા જતા રહ્યા વૈદ્ય એક કેસ વધારે લડી લીધો હોય તો ભલાવડ છે 201 રૂપિયો એ વકીલ તરફથી આવે છે જોરદાર તાળીઓના ગગડથી વધાવો પરવીનભાઈ ધોળાભાઈ યાદવ પટિયાર ચાપડિયાના પટિયાર એટલે પટિયારના યાદવના પટિયાર પરવીનભાઈ ધોળાભાઈ એમના તરફથી 201 રૂપિયો એમને પણ તાળીઓના ગગડથી વધાવો ભુવન મોટું માથું ભુવાનું નામ ના આવી ગયું આમને બધાના નામ લખાવજો વ્યવસ્થિત કાળુભાઈ પૂનાભાઈ બગદરિયા જે મંડળના સભ્યો છે હા સેવા આપે છે એમના તરફથી એ સેવા કરતા કરતા 501 રૂપિયા આવશે જોરદાર તાળીઓના ગડગડથી એમને બતાવવાલા કારણ કે 24 કલાક આ ઊભું રહેવું સેવા કરવી રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર પોતાના કામ ધંધો મૂકીને કદાચ એમાં સેવા કરવી એક વિના મૂલ્યે વિના પૈસે કોઈ સ્વાર્થ વગર અને છતાં 501 રૂપિયા જોરદાર તાળીઓના ગગડથી એમને વધાવવાલા ગીતાભાઈ નામ લઈ લેજો પાછા મને ન ખબર હોય એવા નરેશભાઈ પરસોત્તમભાઈ એમના તરફથી એ 501 રૂપિયો રામ ભરોસા હશે જોરદાર તાળીઓના ગગડથી વધાવો સાહેબ એવા રાજુભાઈ બાબુભાઈ યાદવ એમના તરફથી 201 રૂપિયો દગાભાઈ જેસીબી વાળા જેસીબી વાળા દગાભાઈ હગાભાઈ હકાભાઈ લખો એટલે હરકું લખો ભાઈ જીસીબી વાળા ખાડા વધારે ખોદો પણ ભલાવણા આમાં 500 રૂપિયા આપો જીસીબી લઈને રખડે ભલાવણા આમાં સવારમાં આમ જો વરસ ગયો પાછ જીસીબી વાળા ક્યાં છે 2 ખાળિયા વધારે ગાળ લેતો હોય યાર એવા રાજુભાઈ આંબાભાઈ એમના તરફથી 201 રૂપિયો એવા અજયભાઈ ઓળખ્યા એમના તરફથી 201 રૂપિયો રમેશભાઈ શિવાભાઈ એમના તરફથી 201 રૂપિયો અલ્પેશભાઈ ભીખાભાઈ મેર એમના તરફથી 201 રૂપિયો એવા ચેતનભાઈ પાળિયાદ એમના તરફથી 501 રૂપિયા આવશે જોરદાર તાળીઓના ગગડથી વધાવો હીરાભાઈ ભીમાભાઈ યાદવ એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે એમને પણ તાળીઓના ગગડથી વધાવો વિજયભાઈ બાબુભાઈ યાદવ એમના તરફથી 201 રૂપિયા આવે છે આ બધા મિત્રોને જોરદાર તાળીઓના ગગડથી વધાવવાલા અને બીજા મંગળ તરફ જવું છે ને બીજું મંગળ રાજા અજમલની અને માતા મિનલ દેવી દોનો નવદંપતિ ભેગા મળી અને તેદી બેન સગુણાને બીજા મંગળની અંદર તેદી રાજા અજમલે સોના રૂપી દાન દીધા પણ તેદી